હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને સરસ મજાની ટેસ્ટી અને ઘરમાં બધાને ભાવે એવી વાનગી બનાવીશું. તો આના માટે આપણે અમેરિકન મકાઈ લેવાના છે, જેને છોલીને પછી એના દાણા અલગ કરી દેવાના. તો અત્યારે હું આ રીતે ચપ્પાથી આના દાણા અલગ કરી લઉં છું. તમારે જો કોર્ન કટરથી આના દાણા અલગ કરવા હોય તો પણ કરી શકાય. અને હા, મકાઈને બાફવાના નથી, કાચા જ મકાઈ ઉપયોગમાં લેવાના છે. તો જેટલી પણ મકાઈ તમારે યુઝ કરવી હોય એને છોલીને આ રીતે એના દાણા અલગ કરી દેવાના છે. મકાઈના દાણા અલગ કરી દઈએ પછી એને મિક્સર જારમાં લઈ લેવાના છે અને આને પાણી નાખ્યા વગર આપણે પલ્સ મોડ ઉપર અધકચરું વાટી લેવાનું છે. તો આ રીતે એની પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. હવે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની. અહીંયા મેં નોનસ્ટિકની કડાઈનો ઉપયોગ કર્યો છે અને આમાં 3 ચમચી ચોખ્ખું ઘી ગરમ થવા માટે મૂકવાનું. તો અહીંયા તમે ઘરનું બનાવેલું કે ગાયનું કોઈ પણ ઘી લઈ શકો છો અને ઘીની ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો ઓછી પણ કરી શકાય. ઘી થોડું ગરમ થાય એટલે જે મકાઈની પેસ્ટ આપણે બનાવી છે એ આમાં એડ કરવાની અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ પેસ્ટને આપણે સરસ રીતે શેકી લેવાની છે. જ્યારે પણ તમે આ રેસીપી બનાવો તો બને ત્યાં સુધી નોનસ્ટિકની કડાઈનો ઉપયોગ કરજો, કેમ કે આમાં મોઇશ્ચર હોવાના લીધે જો તમે સ્ટીલની કે એલ્યુમિનિયમની કડાઈનો ઉપયોગ કરશો તો શરૂઆતમાં એમાં ચોંટવા લાગશે. તો લગભગ 7 થી 8 મિનિટ કે આનો પૂરેપૂરો કાચો ટેસ્ટ જતો રહે ત્યાં સુધી આને શેકવાનું. પછી આમાં દૂધ એડ કરવાનું છે. તો અત્યારે મેં 150 ml જેટલું દૂધ એડ કર્યું છે. દૂધ મિક્સ થઈ જાય એ પછી આમાં 150 ગ્રામ મોળો માવો એડ કરવાનો. તમારી પાસે જો મોળો માવો ના હોય કે માવો ના એડ કરવો હોય તો તમે મિલ્ક પાવડર લઈ શકો, અથવા તો ઘરમાં જે આપણે દૂધ ગરમ કરીને મલાઈ ભેગી કરીએ છીએ એ એડ કરવી હોય તો પણ કરી શકાય. હવે આમાં ખાંડ એડ કરવાની છે. તો ખાંડ ઘરના સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. અત્યારે મેં 4 થી 5 ચમચી જેટલી ખાંડ આમાં એડ કરી છે. ખાંડના બદલે સાકર લેવી હોય તો પણ લઈ શકાય. હવે આ મિશ્રણને થોડું ઘટ થાય ત્યાં સુધી કૂક કરવાનું અને ત્યાં સુધીમાં આમાં નાખવા માટે આપણે ડ્રાયફ્રૂટ કટ કરી લેવાનું છે. મિશ્રણ આ રીતે ઘટ થાય એટલે કાજુ બદામ એડ કરી દેવાના અને આ ટાઈમે જ થોડો ઇલાયચી જાયફળનો પાવડર પણ એડ કરી દેવાનો છે. તમારે આમાં કેસર એડ કરવું હોય તો પણ આ ટાઈમે એડ કરી શકો છો. હવે આ હલવો બની ગયો છે કે નહીં એ કેવી રીતે ખબર પડશે? તો આ રીતે આ મિશ્રણ કડાઈમાં ફરવા લાગશે અને તમને આમાંથી થોડું થોડું ઘી પણ અલગ થયેલું દેખાશે. તો આના પરથી ખ્યાલ આવશે કે આ સ્વીટકોર્ન હલવો બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમે ક્યારેય પણ જો આ હલવો બનાવીને નથી ખાધો તો એકવાર બનાવીને જરૂર ટ્રાય કરજો, તમને ચોક્કસ પસંદ આવશે. અને તમને આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો.